ગુજરાતભરમાંથી અનેક સત્તાધીશો પોતાના પદનો દુરુપયોગ કરતા ઝડપાયા છે। આ પ્રકારની ઘટનાઓ ઝડપી પાડવા માટે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સતત કાર્યવાહી કરી આ પ્રકારના સત્તાધિકારીઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવી રહ્યા છે। એવામાં સુરતમાંથી રાજ્યવેરા વિભાગનો લાંચિયો અધિકારી ઝડપાયો છે। લાંચ લેવાને મામલે એસીબીએ નિલેશભાઈ બચુભાઈ પટેલની ધરપકડ કરી છે। વેપાર ટેક્સના રિફંડ મેળવવા બદલ રાજ્યવેરા વિભાગના અધિકારીએ વેપારી પાસેથી 15,000ની લાંચ માંગી હતી અને ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એક જાગૃત નાગરિક તરીકે તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો, જ્યાં એસીબીએ છટકું ગોઠવીને 15,000ની લાંચ લેતા અધિકારીને ઝડપી પાડ્યો હતો। એસીબીની એક જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી, તે પોતે પોતાનો વેપાર કરી ગુજરાન ચલાવતા હોય અને એ વેપારના જે એમને જીએસટીના ટેક્સ ભરવાના હોય છે એ વખતો વખત દરેક ટેક્સ ભરપાઈ કરેલો, એ ટેક્સ જે ભરપાઈ કરેલો એનું રિફંડ એ જીએસટી વિભાગથી એમને 87,600 રૂપિયા જે પરત મેળવવાનું હતું એ પરત મેળવવાની કાર્યવાહીના અવેજ પેટે જીએસટીના એક વર્ગ 2ના અધિકારી નિલેશ બચુભાઈ પટેલ, જેઓએ પ્રથમ 20,000ની માગણી કરેલી અને આ કામે ફરિયાદી સાથે રકઝકના અંતે 15,000 રૂપિયામાં નક્કી થઈ અને 15,000 રૂપિયા એમને સ્વીકારતા પકડાયેલ છે। તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। પૈસા શેના માટે માંગેલા? પૈસા જે જીએસટીનું રિફંડ હતું ફરિયાદીનું 87,600, એ પરત મેળવવા માટેની જે કાર્યવાહી કરવાની એના આવેજ પેટે માંગેલા।